હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજે આપણે જોઈશું જનરલ સાયન્સના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા જનરલ સાયન્સના સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અતિ મહત્વના પ્રશ્નો છે. તો વિડીયો વ્યવસ્થિત અને કમ્પ્લીટલી જોવો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચકાસી શકો છો. તો અહીંયા વિડીયોમાં આગળ આપણે જનરલ સાયન્સના પ્રશ્નો. પ્રથમ છે, પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? પ્રાણવાયુ તરીકે ઓળખાતો વાયુ કયો છે? ઓક્સિજન. ઓક્સિજન છે તે પ્રાણવાયુ તરીકે ઓળખાય છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તે દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિની વાત છે તો તે કયો વાયુ આવશે? તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે. ગેસના ફુગ્ગામાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જે ફુગ્ગામાં ગેસ ભરવામાં આવે છે, જે ગેસનો ફુગ્ગો હોય છે, તેમાં કયો વાયુ વપરાય છે? તેમાં હાઇડ્રોજન અને હિલિયમ. મોસ્ટ ટાઈમપી પૂછાયેલો પ્રશ્ન છે. ખાસ યાદ રાખવું, હાઇડ્રોજન અને હિલિયમ વાયુનો ઉપયોગ થાય છે તેમાં. સૌથી હલકો વાયુ કયો છે? સૌથી હલકો વાયુ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન છે તે સૌથી હલકો વાયુ છે. દહનશીલ વાયુ કયો છે? જે દહનશીલ એટલે કે સળગી ઉઠે તેવો વાયુ કયો છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન વાયુ છે તે દહનશીલ વાયુ તરીકે ઓળખાય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જનરલ સાયન્સના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે. જોઈએ આગળ વિડીયોમાં. વજન માપવા માટેનો એકમ કયો છે? વજન માપવા માટેનો એકમ ન્યૂટન. એની સંજ્ઞા કઈ આવશે? એન. વજન માપવા માટેનો એકમ છે ન્યૂટન. ખાસ યાદ રાખવું, સંજ્ઞા પૂછાય તો એન. વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયા વાયુનું છે? વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ હોય છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન છે તે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે. વાતાવરણનો સૌથી ભારે વાયુ કયો છે? વાતાવરણમાં જે વાયુઓ હોય છે તેમાં સૌથી ભારે વાયુ કયો છે? એ છે કાર્બન ડાયોક્સાઇડ. બધા જ વાયુ કરતાં સૌથી ભારે વાયુ ગણાય છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો. ગ્રીન હાઉસ અસર માટે વાતાવરણનું કયું ઘટક જવાબદાર છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે ખાસ યાદ રાખવું મિત્રો, શું આવશે તેમાં? બાષ્પ. ગ્રીન હાઉસ અસર માટે વાતાવરણનું સૌથી અગત્યનું જવાબદાર ઘટક છે બાષ્પ. બાષ્પ એટલે વરાળ. સૂકો બરફ એ શું છે? સૂકો બરફ હોય છે તે શું છે? કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ હોય છે. સૂકો બરફ જે હોય છે તે શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. ખાસ યાદ રાખવું. આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગી છે? આગને બુઝાવવા માટેનો વાયુ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડથી આગને બુઝાવી શકાય છે. ખાસ યાદ રાખવું. વાહનોની ટ્યુબમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? વાહનના જે વ્હીલ હોય છે તેમાં ટ્યુબ, જેમાં હવા ભરવામાં આવે છે, તે હવામાં કયા વાયુનો ઉપયોગ થાય છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન ભરવામાં આવે છે વાહનોની ટ્યુબમાં. ફૂલોનો રંગ કયો વાયુ ઉડાડી દે છે? ફૂલોનો રંગ હોય છે તે કયા વાયુને કારણે ઉડી જાય છે? કયો વાયુ જવાબદાર છે તેમાં? ફ્લોરિન વાયુ. મોસ્ટ ટાઈમપી ખાસ યાદ રાખવું મિત્રો, ફ્લોરિન વાયુ છે જે ફૂલોના કલરને, રંગને છે તે ઉડાડી દે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ આગળ. માર્સ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? માર્સ વાયુ. મિથેન. મિથેન વાયુને છે એ માર્સ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. લીંબુ નારંગીમાં કયો એસિડ હોય છે? લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. ખાસ યાદ રાખવું, લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ રહેલું હોય છે. આંબલીમાં કયો એસિડ હોય છે? આંબલીમાં કયો હોય છે? તો
ટાર્ટરિક એસિડ. આંબલી હોય છે તે ખાટી હોય છે. આંબલી લીંબુ બંને ખાટા હોય છે, પરંતુ લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, જ્યારે આંબલીમાં હોય છે તે ટાર્ટરિક એસિડ હોય છે. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ આઈએમપી છે. ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં કયા ભાગમાં આવેલું છે? વાતાવરણના કયા ભાગમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે? શું આવશે તેમાં? સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ. વાતાવરણના જે આવરણો હોય છે તેમાં સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણ છે, ત્યાં ઓઝોન વાયુનું સ્તર આવેલું હોય છે વાતાવરણની અંદર. ખાસ યાદ રાખવું. કયો વાયુ ગ્રીન હાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર છે? ગ્રીન હાઉસ માટે સૌથી વધારે અસરદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસની અસર માટે અસરકારક છે જે જવાબદાર વાયુ કાર્બન ડાયોક્સાઇડ. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ એમપી છે. રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે? રેશમના કીડા જેમાંથી રેશમ બનાવવામાં આવે છે તે રેશમના કીડાને છે તે કયા વૃક્ષ ઉપર તેનો ઉછેર કરવામાં આવે છે? શેતુર. શેતુરના વૃક્ષ ઉપર રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. ખાસ યાદ રાખવું, શેતુર. અવકાશમાં જનારા સૌ પ્રથમ માનવી કોણ છે? અવકાશમાં સૌ પ્રથમ ગયા હોય તેવા મનુષ્ય કોણ છે? યુરી ગાગરીન. ખાસ યાદ રાખવું મિત્રો, અવકાશમાં સૌ પ્રથમ જનારા માનવી છે યુરી ગાગરીન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અવકાશમાં જનારી પ્રથમ મહિલા કોણ છે? વ્યક્તિ હતા પુરુષ યુરી ગાગરીન. હવે જનારી પ્રથમ મહિલા કોણ છે? વેલેન્ટિના ટેરેસ્કોવા. નામ ખાસ યાદ રાખી લેવું મિત્રો. અવકાશમાં જનારી સૌ પ્રથમ મહિલા વેલેન્ટિના ટેરેસ્કોવા, જે રશિયા દ્વારા વર્ષ 1963માં ગયા હતા તેઓ વેલેન્ટિના ટેરેસ્કોવા, રશિયા દ્વારા 1963ની સાલમાં. ખાસ યાદ રાખવું, અવકાશમાં જનારા પ્રથમ મહિલા. ટામેટામાં કયો એસિડ હોય છે? ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ. ટમેટાની અંદર હોય છે ઓક્ઝેલિક એસિડ. ખાસ યાદ રાખવું. મધમાખીના ડંખમાં કયું એસિડ હોય છે? મધમાખીના ડંખમાં કયું એસિડ રહેલું હોય છે? મેથેનોઇક એસિડ એ ફોર્મિક એસિડ. મેથેનોઇક એસિડ કે ફોર્મિક એસિડ હોય છે જે મધમાખીના ડંખમાં રહેલું હોય છે એસિડ. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ આઈએમપી છે અને પૂછાયેલો પ્રશ્ન પણ છે. મધમાખીના ઝેરમાં કયો ઝેરી પદાર્થ રહેલો હોય છે? કયો ઝેરી પદાર્થ હોય છે? મેલેટિન. મધમાખીના ડંખમાં જે ઝેર હોય છે, મધમાખીની અંદર, તેમાં પદાર્થ રહેલો ઝેરી પદાર્થ હોય છે મેલેટિન. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી તરીકે કોને ઓળખવામાં આવે છે? સૌ પ્રથમ માનવી છે નીલ આર્મસ્ટ્રોંગ. આપ સૌ કોઈ જાણો જ છો. તો મિત્રો, આ હતા જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટના દરેક પ્રશ્નનો જવાબ મિત્રો તમારે વ્યવસ્થિત વિડીયો જોઈ અને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. દરેક પ્રશ્ન વ્યવસ્થિત વાંચી, વિડીયો વ્યવસ્થિત જોઈ અને કોમેન્ટ બોક્સમાં તમારે દરેક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. ટેસ્ટ આપી મિત્રો તમે તમારું નોલેજ ચકાસી શકો છો કે વિડીયો જોયો દરમિયાન તમને કેટલું યાદ રહ્યું છે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કયા વાયુઓ છે? પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? ત્રીજો પ્રશ્ન, સૌથી હલકો વાયુ કયો છે? આંબલીમાં કયો એસિડ હોય છે? તો મિત્રો, આ 4 પ્રશ્નો ટેસ્ટમાં છે. એ 4 પ્રશ્નોનો જવાબ તમારે વ્યવસ્થિત વિડીયો જોઈ અને કોમેન્ટ બોક્સમાં તેમના જવાબ જણાવવાના છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો, લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.